હેલો મિત્રો, ફરીથી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। ગુજરાત સરકાર વર્ષમાં 2 ગેસ સિલિન્ડર ગુજરાતના લોકોને મફત આપે છે। એવામાં ફરી એક મોટી જાહેરાત કરી છે કે ગુજરાતના લોકોને 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપવાની વિચારણા કરી રહી છે। મિત્રો, 500 રૂપિયા ગેસ સિલિન્ડર જે છે કોને કોને મળશે એના વિશે આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું। એ પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતગાર વિડીયો તમારા સુધી પહોંચી શકે। ચાલો મિત્રો, આજના વિડીયો તરફ આગળ વધીએ। 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરી રહી છે। મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું ત્યારે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા કોંગ્રેસે માગ કરી હતી। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માગ કરી હતી। કહ્યું હતું કે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકાર છે તો આયા કેમ નથી આપતી। વિધાનસભાના કોંગ્રેસ પક્ષના અમિત ચાવડાએ માગ કરી હતી। વધારામાં જણાવ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને હાલ વર્ષમાં 2 બોટલ મફત આવે છે તો દરેક ગેસ સિલિન્ડરે 500 રૂપિયામાં કેમ આપવામાં ના આવે। ત્યારે તેના જવાબમાં ભાજપના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને સરકાર તરફથી 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે તેવી હાલમાં વિચારણા કરી રહી છે। જોકે આ એક રાજકીય મુદ્દો છે જેથી તે ચર્ચા પણ કરતી હોય તેનું કાંઈ નક્કી ના કહી શકાય, પરંતુ ભાજપ સરકાર ખરેખર 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપશે તો ગુજરાતના લાખો એવા ગરીબો પરિવારનો ફાયદો થવાનો છે જેવા કે બીપીએલ કાર્ડ ધારકોને મોટો ફાયદો થવાનો છે। મિત્રો, તમારું શું કહેવું છે કે આ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવું જોઈએ કે ના આપવું જોઈએ? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જણાવો।